પ્રિયંકાબેન કે ગુડ મોર્નિંગ, જય માતાજી, હર મહાદેવ. જય મમ્મી બધી વસ્તુ બનાવી લીધી. આવો બધા મિત્રો, જમવા બટેકાનું શાક બનાવ્યું છે, રોટલી આજ તો કુકરમાં રાંધી લીધો નહીં મમ્મી? જય માતાજી બધા મિત્રોને હર મહાદેવ. કેમ છે બધા મિત્રો? મજામાં છે ને? અમે પણ મજામાં છીએ. તમે બધા મિત્રો મજામાં જશો ને? અમારો બ્લોગ જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય ને. અમારા પ્રિયંકાબેન શું કરે? શું કરો બાજી? એટલે બાજી જાય ખેતરે. જય માતાજી તો બોલો. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર મહાદેવ. હવે ખેતરે જાવ ને? એટલે અમે રવિભાઈ દરવાજો ખોલવા ગયા. દરવાજો કેમ ખોલે? એટલે બાજી ચાલુ કરી ગાડી ને પ્રિયંકાબેન ફરે નહીં? પ્રિયંકાબેન હા બીજી વાર પ્રિયંકાબેન કે ગુડ મોર્નિંગ, જય માતાજી, હર મહાદેવ. જોઈ લો બાજી જાય છે. બાય બાય. હાલો બાજી ગયા ખેતરે. તો હવે આપણે કરી કામ, કેમ કે કામનો થઈ ગયો મોડો નહીં? હવે કરી મંડી કામ કરા. તો આજે મોડો બ્લોગ અપલોડ થયો. શું ટાઈમ મોડો થઈ ગયો ને આમ જોઈ લો. આજે આ પાંદડા બહુ જ ઉડે છે. એમ જોઈ લો, આમ જોઈ લો કેટલી લીમડી આખી થાલી થઈ ગઈ છે ને. આવી રીતે આખી લીમડી. હા સોનુબેન તો વહેલા આવી ગયા. જોઈ લો બારેથી. બપોરના લીધી તો હજી હાલે અંદર પાણી હાલે. પાણી પણ હાલે છે એટલે લુગડા બુગડાને તડકા બડકા ધોયો એટલે આપણે થઈ ગયું. અને આપણે આજ મસ્ત મજાનો આગળ આખો આંગળો પલાળી નાખ્યો એટલે આવી રીતે કાંક દેખાય છે. જોઈ લો કેવો થઈ ગયો. મારા રવિભાઈ જોઈ લો રમતા રમતા આવે છે. તો હાલો આપણે ચાયના ઠામડા બામડા કરી લઈએ. આપણે બોર હોવાને એ બધું કામ કરવાનું બાકી પડ્યો છે. શું કાલ હોળી હતી ને આજ તો કેવી કાંક કે શું કે સૂરજ ચંદ્રગ્રહણ છે સાંજે. એટલે આપણે આજ તો હોળી ધૂળેલી નથી એટલે કાલ પાછી કાલ ધૂળેલી છે એટલે એનો કાલ પણ એનો આપણે બ્લોગ બનાવશું મસ્ત મજા. અને આપણે જોઈ લો અહીંયા બહુ તડકો છે એટલે આપણે અહીંયા આવે સાંઈ ધાર નહીં ખાટલો ને મારા રવિભાઈ જોઈ લો. કાલ વસ્તુ લઈએ ને તો જોઈ. હા હજી લઈ આવી કાલ નહીં. હવે બનાવવાનો છે તો બનાવવાનું બાકી છે પણ હવે બનાવવાનું બાકી છે. તમારા રવિભાઈ બેઠા જો વાત જોઈ આવડે જ ને ખાના. રવિભાઈ જોઈ લો. શું કે રવિભાઈ? તો હવે આપણે આ પેકિંગ જે લઈ આવ્યા છે એનો પેકિંગ બનાવી તો કેવો બને છે બ્લોગમાં બનાવી રહેજો. જો વિડીયો ગમે તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી. આ આપણે બનાવવાનું છે તો આપણે હવે બનાવવાનું ચાલુ કરશું. અમારા રવિભાઈ તો જો મિત્રો મસ્ત મજાની આવે સાંજ પડી ગઈ કારણ કે બપોરના આપણે કાંઈ હે ને કર્યું નહોતું બધું કારણ કે બધું કામ થઈ ગયું હતું ને અત્યારે જો ચાય બીજી વાર કરી છે ને મમ્મી શું કરે તમને બધા બતાવો. જો મમ્મી ચટણી વઘારે નહીં મમ્મી? હા રાંધવાનું બનાવું છું. ચટણી કરી છે અને આવી રીતે તાવડી તપે હે માથે તપવા મૂકી દઉં છું. પાછળ તપે. હા તો જો મમ્મી આવી રીતના કરે છે ને રવિભાઈ જો શું કરો રવિ? પાણી પીએ નહીં રવિ? ઉપવાસ લઈ લીધો. ઉપવાસ પડકી આવે. રવિ ઉપવાસ લઈ લીધો. ચટણી બનાવી જો મમ્મી મસ્ત મજાની ચટણી બનાવી દીધી અને આજ તો કુકરમાં રાંધી લીધો નહીં મમ્મી? હા તો પહેલી વાર કુકરમાં રાંધ્યો. કુકરમાં હા તો પહેલી વાર કુકરમાં રાંધીએ મમ્મીએ જો ઘણા દીએ પછી આજ ઘણા દિવસે કેમ કે હું કુકરમાં પહેલા રાંધતી પણ ઓછો હવે રાંધતી મજા ના આવતી પણ હવે આજે કુકરમાં નવા કુકરમાં કાઢ્યું. આપણે કુકરમાં પહેલી વાર જ બનાવ્યું બટાકાનું શાક નાખ્યો અને હવે આપણે રોટલી બનાવવાની છે. બાકી શાક બની ગયું છે. હવે રોટલી બનાવવાની છે. આવો બધા મિત્રો જમવા. આજે બને મારી મમ્મીને જમવાનું થઈ ગયા. હા આમાં જમવા તૈયાર પાકે તો કેમ કે ટિફિન નો ને વેલા વેલા રાંધવાનો થઈ જાય ફટાફટ. હા તો હવે તો ઉનાળો છે એટલે આપણે ત્યાં જ રાખવાનો ગેસમાંથી. આપણે કાલથી સ્ટાર્ટ કરી દીધો છે. હા અને આમ જો કે મસ્ત મજા લોટ અહીંયા કે ઉથલ પાથલ પડે હોય તો બધું હરખો કરી. અને આજ તો કાબરી બેને નહીં આવી નહીં મમ્મી? કાબરી આવી? જો આજ કાબરી નહીં આવી. આજ ખાલી સોની બેને છે. આજ તો ગાય પણ નથી આવી કારણ કે ખબર નહીં શું થઈ કેમ ના આવી ખબર નહીં. તો ફટાફટ આપણે રોટલી કરી તો તવી ચપી ગઈ છે ને મમ્મી રોટલી બનાવશે ને મમ્મી? હા તો રોટલી કરી લી વાહે મળી. તો જો મમ્મી બધું બનાવી લીધું ને મમ્મી? હા રાંધવાનું બની ગયો મિત્રો. આવું તો બધા જો વિયાર પાણી કરે. રવિભાઈ તો ધરાઈ ગયા. રવિભાઈ તો વેલો વેલો ખાઈ લઈને ડાયરેક્ટ ટીવી જો બેસી ગયો. ઓય
પેલા મમ્મી બધી વસ્તુ બનાવી લીધી. આવો બધા મિત્રો જમવા બટેકાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે ને જો મસ્ત મજા ચટણી, બટેકાનું શાક, રોટલી અને છાશ. હા ની મમ્મી આવો બધા વિયારું પાણી કરવા. અને આપણે દેશીમાં તો આ જોઈએ ની મમ્મી. અને આપણે આ જો ડુંગળી બટેકાનું શાક ને રોટલી, ક્યારેક દાળ ભાત હોય, ક્યારેક કઠોળનો હોય, એટલે કાંઈ નક્કી નક્કી હોય. શાક આપણે દરરોજનું બદલતું હોય. જે પપ્પા પાછા આવ્યા. કેમ? હવે ગાય આવી ની મમ્મી. હા જો પપ્પા માહીને પાછા આવ્યા તો આપણે હમણાં કાબરી બેન આવે જો ઈ આયા કાબરી બેન. તો ડેલી મામા ફોન નાખે છે. તો જો કાબરી નવે બાંધે નિવાજમાં મોડી આવી ને. તો જોઈ લો મિત્રો મીઠો નાખી દી છાશમાં, એટલે કેમ કે મસ્ત મજાની છાશ થાય. છાશમાં મીઠો નાખો મસ્ત સ્વાદ આવે. ભેગી ડુંગળી હોય અને એનું ખાવાનું કાંક ઓસ. આવું બધા મિત્રો જમવા વિયારું પાણી કરવા. તો કેવો લાગ્યો અમારો બ્લોગ? વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે પ્રિયંકા બંધ ના કરવા દીધો કા પ્રિયંકા ભાઈ? મમ્મી ને પપ્પા ખાઈ લીધા નહીં? વિયાર પાણી થઈ ગયા ને કમ્પ્લીટ થઈને બેઠા છે ચૂલે. ચૂલે શું આપણે ચૂલો યાદ આવશે 2-3 દિવસે. 2-3 દિવસ ત્યાં ચૂલો મૂકી દીધો એટલે આપણે બહાર ખાટલો ટાઈટ બેઠા. તો જો પપ્પા સેવા કરીએ. મજાનો અંધારો થઈ ગયો છે. સેવા કરીએ નહીં? સેવા ક્યાં આજ ગેણ સાચી હોય નહીં સેવા છે નથી. નથી કરી. આ તો જો સૂર્ય ચંદ્રમાય પણ જો થોડું ગેણ દેખાય. ચંદર ગેણ છે. ચંદ્ર ગેણમાં જોઈ લે. નથી. ચંદ્રગ્રહણ નહીં ચંદર ગેણ છે ને એટલે કાંઈ ધાર્મિક કામ હોય ન થાય. સાચી વાત મમ્મી. હા ઘણી ખબર નથી. પૂજા કરી એને ખબર હોય, આપણને ખબર હોય. પપ્પાને ખબર હે મમ્મી ઘરની ખબર હોય રોટલો ક્યાં રાખવાનો ખાવાનું શું હોય, બકારો શું હોય, સાચી ઈ વાત. બધી ખબર હોય. આપણે ઘરની વસ્તુ આપણને ખબર હોય, બહારની વસ્તુ આપણને ખબર ન હોય. પપ્પાને ખબર હે નહીં પપ્પા? સેવા નહીં કઈ તો એને ખબર હોય. જે સેવા કરે એને ખબર પડે. જે ઘરનું કામ કરે એને બાઈ માણસને ખબર પડે કે આ વસ્તુમાં પડી એની ખબર હોય. આ એને બહારની ખબર પડે કે બહાર વસ્તુમાં પડી છે લઈ આવી. પોતાની કાલ થઈ ગઈ ખબર ન પડી. આજો હા ગેણ હતો એટલે કાલ થઈ. સૂરજ ગયો નતો ને એટલે નકા આજે હોળી હતી નહીં? આજ નકા હોળી હતી ને કાલ ઉતાહી હતી. સાચી આજ હોળી હોળી ધોળેલી થાય મેન આજ હતી પણ આ ગેણના હિસાબે કાલ થઈ ગઈ. એવી રીતે વાતાવરણ છે મિત્રો. આજ તમારા આખો દી આવી જ ના જ રહ્યું નહીં મમ્મી? આજ તો માણસ ઘણા પૂજા ને બધો સારો કામ ન થાય. આજે સારો કામ ન થાય, કામ આજ ન થાય. ધાર્મિક કામ ન થાય મિત્રો. તો કેવો લાગ્યો બ્લોગ? વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય માતાજી.